નેતા ચૂંટાય પ્રજા લૂંટાય, એટલે કે નેતા ચૂંટાય છે પ્રજા લૂંટાય છે. દરેક વખતે આપણે વાત કરીએ છીએ, ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં આપણે રમેશ પ્રશ્ન રહેતો હોય છે કે નેતા કંઈ કામના નથી. તો દરેક લોકો જે આ પ્રશ્ન કરે છે કે નેતા કંઈ કામના નથી, તો ચૂંટ્યા છે કોને? આપણા જેવા મતદારોએ. અને આપણા જેવા મતદારોએ જ્યારે ચૂંટ્યા હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે નેતાને શું કરવા ચૂંટ્યો છે. આપણે હંમેશા અત્યારે પણ કોઈ વ્યક્તિને એના કામથી, મને જ્યાં સુધી લાગે છે, આપણે ક્યારેય વોટ આપ્યો જ નથી. આપણે માત્ર આજની તારીખમાં પણ એક પક્ષ જોઈએ છીએ અને પક્ષ જે લોકોને ડરાવવા ધમકાવવાનું કોઈ પણ કામ કરતું હોય અને એનાથી ઉપર રહેવાની જે માનસિકતા ધરાવતું હોય એને લઈને આપણે જોઈએ છીએ. હું કોઈ પર્ટિક્યુલર પક્ષની વાત નથી કરતો, પણ એટલું જરૂર કહીશ કે જ્યારે પણ આપણે આપણા વિસ્તારમાં કે આપણા દેશ માટે જ્યારે પણ નેતા ચૂંટીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે એ નેતાને આપણે શું કરવા ચૂંટીએ છીએ. પાછળથી આપણે જ ફરિયાદો કરીએ છીએ કે નેતા કામ નથી કરતા, કામ નથી કરતા. તો શું કરવા કામ નથી કરતા? તમે જ્યારે વોટ આપ્યો ત્યારે તમને ખબર હતી કે એ કામ કરશે કે નહીં કરે? બસ માત્ર વોટ આપવા ખાતર આપી દીધો અને પછી બસ થોડી ઓળખાણ હોય એટલે કે આ નેતા મારી ઓળખાણમાં છે એટલે મારું કામ કરશે. તો આખી જિંદગી શું તમારી પેઢી માટે તે નેતા રહેવાનો છે કે તમારી પેઢી માટે કામ કરશે? આપણી પેઢીને કે આપણે ભવિષ્યમાં કોઈ પણને જો આ વાત આપવી હોય, આપણે કોઈને કહેવાય તો ટ્રાન્સફર આપવું હોય તો સિસ્ટમ ડેવલપ કરવાની છે. એટલે આ ઓળખાણના ચક્કરમાં ના રહેવાય. અને પ્લસ નેતાને જ્યારે ચૂંટો ત્યારે એટલું ધ્યાન રાખો કે દરેકને ખબર હોય છે, દરેક જનતાને ખબર છે કે જ્યારે પણ ટિકિટ મળે ત્યારે ટિકિટના નેતાને પૈસા આપવાના હોય છે. પણ છતાંય આપણે શું કરીએ છીએ કે વોટ આપીએ છીએ તો કોઈ પણ નેતા જ્યારે સત્તા પક્ષમાં આવશે તો જ્યારે પોતાના પૈસા જે ઇન્વેસ્ટ કરેલા છે કાઢવાનો પ્રયત્ન કરશે તો આપણને શું કરવા કામમાં આવશે? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને વોટ આપવો જરૂરી છે સાહેબ. ગમે તેમ આપણે મારી ઓળખાણ છે, 5%ની 5 પૈસાની ઓળખાણ હોય એટલે કે મારી ઓળખાણ છે, ઝંડા લઈને આપણને 500 રૂપિયાના પેટ્રોલમાં લઈ જાય તો ઓહો અમે ફોટા પડાયા, આ કર્યું, તે કર્યું, આ નેતાની મારી ઓળખાણ છે. કંઈ કામ નહીં આવે. સ્વમાનની રીતે જુઓ તમે કોણ છો, એક વ્યક્તિ તરીકે જુઓ કે આપણે શું કરવાનું છે. ત્યારે ખબર પડશે કે આપણે વોટ આપવાનો છે, આપણે કઈ રીતે જીવવાનું છે અને કઈ રીતે આપણી પેઢીને આપણે કંઈક આપવાનું છે.